જેવું સોનુ નિગમ સર એક્ટિંગ કરે છે ને એવું આ ગાય છે. આમાં તમે શું મહેનત કરી છે ખાવા સિવાય? અમારા ચારેયમાં સૌથી સારું દીપ ગાય છે. હં? હા, તમે વિચાર કરો એટલે આ લોકો ત્રણ કેટલું ખરાબ ગાતા પણ હશે. એવું કે જો હું સારો છું તો આ ત્રણ કેટલા ખરાબ એમ. પણ એવું માની લેવાની મારી મરજી વિરુદ્ધ છે. એવું હે? મારે સાંભળવું પડે ને તું હા કે. હા એ જ, એ જ. ચલો ચલો. હા, એમાં કેવું છે કે તમને કોઈ દિવસ નેક્સ્ટ ટાઈમ તમારા પ્રોગ્રામમાં કોઈ બેકઅપ સિંગર તરીકે જોઈએ કે જ્યાં તમે 10 મિનિટનો વિરામ લઈ શકો તો દીપને તમે ચોક્કસ લઈ જઈ શકો. અલગ દીપને સાહેબ. લઈ જ જવો તો અમારે એરપોર્ટ થી સીધો પણ ઈ કે મારે સિંગાપોર એ જવાનું છે. હા, એટલે હું એરપોર્ટની ખાલી ઘટના કહેતો. આપણો સિંગાપોરનો જે શો હતો ને, પછી આપણે ત્યાંથી થાઈલેન્ડ એમ બી ગયા હતા, તો એ શો પર શો કરવા શો કોમેડી શો સ્ટેન્ડ અપ વાળો જ. કોમેડી શો ગોદડી મારીને બોલું. હા હા. તો ત્યાં મને એરપોર્ટ પર મળ્યા. આપણે રાત્રે 2:30 વાગે મળ્યા હોઈશું. તો મેં એમને પૂછ્યું, મેં કહ્યું સર આટલા ટાઈમે એટલે ક્યાં એમ? તો કે મુંબઈ જઉં છું, ત્યાં મારું એક રેકોર્ડિંગ છે. મેં કહું ઓહો હો. તો કે અને આના પહેલા બી એક રેકોર્ડિંગ પતાવ્યું, અને ત્યારે એમણે રેકોર્ડિંગ પતાવ્યું હતું લાલોનું સોંગ. વાહ. અને એમણે મને પિક્ચર રિલીઝ નહોતું થયું, એમણે ખાલી એ સોંગ આવ્યું હતું ને એમણે પિક્ચર જોયેલું હતું. એટલે એમણે મને કીધું દીકરા બહુ જ અદ્ભુત પિક્ચર છે, જ્યારે બી આવે જરૂરથી જોવા જજે. અને પછી મેં જોયું અને મેં એમને મેસેજ કર્યો પછી. એટલે મારી જોડે તમારો નંબર તો નહોતો, પણ મેં તમારી ટીમને મેસેજ કર્યો કે કીર્તિ સરને કહેજો થેન્ક યુ, કારણ કે એ પિક્ચર જોયા પછી તો માઇન્ડ બ્લો થઈ ગયેલું મારું. ને સોંગ્સ ને બધા જે અદ્ભુત ગીતો ને એ બધા જે અંદર છે, ઓહો મજા આવી ગઈ હતી.